નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, જે પણ સ્ટુડન્ટ્સ 2026માં પાસ આઉટ થવાના છે તો એની માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે આપણું RILના તરફથી બહુ સરસ એવી વેકેન્સી આવેલી છે. તો એના રિલેટેડ આપણે ડિસ્કસ કરીશું. પણ એવું જરૂરી નથી કે ફક્ત ને ફક્ત 2026માં પાસ આઉટ થયેલા છે, પરંતુ જે લોકોને અનુભવ છે તો એ લોકોની માટે પણ ખૂબ સરસ એવી ઓપોર્ચ્યુનિટી આવેલી છે તમારી માટે. તો એ જ આપણે ડિસ્કસ કરીશું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને મને જરૂર સપોર્ટ આપો. તો જો મિત્રો, સિમ્પલી જો તમે હજી સુધી લિંક્ડઇનમાં પ્રોફાઇલ નહીં બનાવ્યું હોય ને તો ફટાફટ બનાવી લો, કેમ કે જો કોઈ બી રિક્વાયરમેન્ટ્સ નીકળે છે, આઈધર ફ્રેશર હોય, એક્સપિરિયન્સ હોય, બધા લોકો જે કોઈ બી સર્ચ આઉટનું પહેલું પ્લેટફોર્મ હોય ને તો એ છે આપણું લિંક્ડઇન. ઠીક છે? તો જો તમને નહીં ખબર કે ભાઈ લિંક્ડઇનની પ્રોફાઇલ કઈ રીતે બનાવવાની, શું બનાવવાની, તો તમે મને કોમેન્ટ કરો, હું એની રિલેટેડ વિડીયો તમારી સામે પ્રસ્તુત જરૂર કરીશ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક ઓફિશિયલ પેજ છે જેમાં તમે જોઈ શકો છો કે 4,09,000 તમને ઓલમોસ્ટ 5 લાખ ફોલોવર્સ છે, રાઈટ. તો એડવાન્સ યોર કરિયર ઇન મેન્યુફેક્ચરિંગ વિથ રિલાયન્સ. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મતલબ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ નંબર 1 કહેવાય છે આપણી, બરાબર. એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, બીજા નામે અદાણી ને બધું આવે છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જનરલી જીટીને હાયર નથી કરતી, પણ આમનું એક બિલ્ડ જ છે કે ભાઈ એ લોકો દર વર્ષે જીટીને હાયર તો કરે જ છે. ઠીક છે? ગયા વખતે બી મેં આના રિલેટેડ એક વિડીયો બનાવેલો હતો. તો વી આર ઓપનિંગ doors for aspiring engineers to build meaningful careers throughout graduate engineer training program 2026 along with opportunities for early career professionals in the manufacturing spaces. એપ્લિકેશન્સ ક્લોઝ ડેડલાઇન આપેલી છે ભાઈ આ લોકોએ પહેલાં જ 29 માર્ચ, બરોબર. 30 તારીખે નહીં, 29 એટલે ગણીને 8 દિવસે નહીં આપણી જોડે. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ભાઈ આ કોની માટે છે, કોણ એલિજિબલ છે, શું છે, બરાબર. તો જો અહીંયા લખેલું છે વી આર હાયરિંગ બિલ્ડ અ કરિયર ઇન મેન્યુફેક્ચરિંગ એટ રિલાયન્સ, રાઈટ. ફ્રેશર્સ એપ્લાય નાઉ, મતલબ કે જે કોઈ ફ્રેશર્સ છે તો એની માટે પણ આ ખૂબ સરસ એવી ઓપોર્ચ્યુનિટી છે. લખેલું છે કે ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ બી પાર્ટ ઓફ ધ પ્રિસ્ટિજિયસ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે GT પ્રોગ્રામ 2026. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો ફાઇનલ યર BE બીટેક જે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફાયર પણ એક એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ છે, બરાબર. જે તમે અગર ફાયર એન્જિનિયરિંગમાં હો તો પણ તમારી માટે મોસ્ટ વેલકમ છે. સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટિંગ ઇન 2026. હવે એવું નથી કે ભાઈ ફક્ત ને ફક્ત GT 2026 માટે જ છે, પરંતુ જે કોઈ સ્ટુડન્ટ્સ કે પછી એક્સપિરિયન્સ પર્સન કે જેમને 1 વર્ષથી લઈને 5 વર્ષનો અનુભવ છે તો એ લોકોની માટે પણ મોસ્ટ વેલકમ કરે છે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સાથે સાથે એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સની પણ વાત કરેલ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કે જેમને 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો અનુભવ હોય કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઝમાં, તો એ લોકોની માટે પણ મોસ્ટ વેલકમ છે. સાથે સાથે એ લોકોની પણ સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફાયર ગ્રેજ્યુએટ્સ, બરાબર, જે BE બીટેક હોય તો એની માટે પણ એલિજિબલ છે. હવે ઘણા એવા હશે કે જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, બરાબર, તો એની માટે કોઈ આમાં વાત કરેલી નથી. પરંતુ હા, જો તમે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાંથી હોવ, રાઈટ, અને ગ્રેજ્યુએશન હો, સાથે સાથે એક્સપિરિયન્સ પણ છે, તો તમે એક કામ કરજો, ફોર્મ ભરી દેજો. અગર જો તમને ઇન ફ્યુચર આ લોકો હાયર કરે તો તમારી માટે પણ આ વેલકમ બની શકે છે, રાઈટ. તો તમે એપ્લાય કરી શકો છો. લાસ્ટમાં આ લોકો એક QR કોડ આપેલો છે જે તમે તમારા મોબાઈલમાં ગૂગલ લેન્સના થ્રુ આને સ્કેન કરી શકો છો, કાં તો પછી હું એવું કરું કે આની લિંક તમને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને શેર કરું કે જેથી કરીને તમે એને ઇઝીલી તમે સ્ક્રેચ કરી શકો છો, રાઈટ. તો અહીંયા હું સિમ્પલી બેક આવી જાઉં છું. અને હવે જુઓ, આ વસ્તુ તો મેં શોધેલી હતી લિંક્ડઇનમાંથી, રાઈટ. તો હવે જેમ આ QR કોડને તમે સ્કેન કરશો તો આ વાળી વેબસાઇટમાં તમે રીડાયરેક્ટ થઈ જશો. હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ લિંકની આ જે લિંક છે ને એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું કે જેથી કરીને તમે એને ઉપર ડાયરેક્ટ ક્લિક કરશો ને તો તમે ડાયરેક્ટ આ પેજમાં રીડાયરેક્ટ થઈ જશો. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાયરિંગ ફોર ફ્રેશર્સ એન્ડ 1 to 5 years ઓફ એક્સપિરિયન્સ. તો 5 વર્ષ સુધીનો પણ જેને એક્સપિરિયન્સ હોય ને તો ભાઈ એને GTમાં જ લેશે આ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. તો એવું રોવાનું નહીં, સારો એવો પગાર આપશે. અને ઇન્ડસ્ટ્રીઝમાં આ જે રિલાયન્સ એ ટોપ 1 નંબરની છે, બરાબર. આપ સૌને ખબર જ છે રિલાયન્સ, અદાણી. તો ઇટ્સ રિયલી બિગ અચીવમેન્ટ ફોર અસ કે આપણે અગર આમાં જોઈન થયા તો, કેમ કે મને યાદ છે ત્યાં સ્ટાર્ટિંગમાં જે લોકો 1 lakhs સેલેરી આપે છે પર મંથ, રાઈટ. મે બી કદાચ હું રોંગ પણ હોઈ શકું, પણ મારો એક્સપિરિયન્સ એવો બોલે છે કે આ ખૂબ સારો એવો પેકેજ પણ આપેલે છે. તો રિક્વાયરમેન્ટ પ્રોસેસ જે છે કઈ રીતે હોય છે, શું હોય છે, તો જુઓ. સૌથી પહેલાં તમારું રજિસ્ટ્રેશન થશે, જે ઓલરેડી આનું રજિસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. ક્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે તો 17 માર્ચ 2026 10 વાગ્યાથી આ સ્ટાર્ટ થઈ ગયું છે. લાસ્ટ તારીખની વાત કરીએ તો 29 માર્ચ છે, રાઈટ. તો 29 માર્ચ 12 વાગ્યા પહેલાં તમે આ ફોર્મ ભરી દેજો, બરાબર. ફોર્મ ભરતા કેટલો તો સમય નહીં લાગે, બસ ખાલી તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે તમે તમારી વિગતો જે છે સાચી લખવાની, ઠીક છે. એના પછી શું થશે કે ભાઈ ઓનલાઈન અસેસમેન્ટ થશે. જો તમે મિકેનિકલના વિદ્યાર્થી હો તો એ લોકોનું અલગ એસેસમેન્ટ થશે, ઇલેક્ટ્રિકલના હો તો અલગ થશે, ફાયર એન્જિનિયરિંગના હો તો અલગ થશે, અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કાં તો પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગવાળા કોઈ પણ છોકરાઓ હોય તો એ લોકોની માટે અલગ અલગ કરશે. હવે જો મિત્રો, આમાં કોઈ સ્પેસિફિકલી લખ્યું નથી
પણ હા એટલું લખેલું છે કે તમારું આ અસેસમેન્ટ જે છે ઓનલાઈન થશે, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે આ તમને ઇન્ફોર્મેશન કઈ રીતે ખબર પડશે કે મારું અસેસમેન્ટ ક્યારે છે, શું છે? તો જો મિત્રો એની માટે તમારે કરવું પડશે આમાં લોગિન. અને તમે જોઈ શકો છો રાઈટ સાઈડમાં ઉપર લોગિનનો ઓપ્શન છે, બરાબર. તમે જેમ લોગિન કરશો એમ પછી આગળ તમે પ્રોસેસ ખબર પડશે. પેલું સ્ટેપ થઈ ગયું તમારું રજિસ્ટ્રેશન એન્ડ સ્ક્રીનિંગ, પછી આવશે ઓનલાઈન અસેસમેન્ટ, બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફાઇનલ ઇન્ટરવ્યૂઝ. એવું નથી થતું કે ભાઈ તમારી એક્ઝામ આવી ગઈ તો પછી પતી ગયો, ચલો હવે જીતી ગયા, એવું નહીં. ફાઇનલ ઇન્ટરવ્યૂઝ પણ હોય છે અને એમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સો સિલેક્ટ થાય છે મિત્રો, ઠીક છે. તો શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટ વિલ અપિયર ફોર ધ વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ વિથ ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટીમ. એટલે કે તમારે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકોને 10-15 વર્ષનો અનુભવ હશે જે લોકો, તો એ લોકો તમારું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરશે. બેઝિસ ઓફ ધેટ કે તમારું શું થશે, ઓફર લેટર એક્સેપ્ટન્સ આવશે. તમને આ ઓફર લેટર શું સેલેરી રહેશે, તમારું વર્ક શું હશે, એ બધું તમને ખબર પડશે આમાં. પછી આવશે ફાઇનલ સિલેક્શન કે ભાઈ હા તમે અહીંયા સિલેક્ટ થયા છો, પછી તમને ઓફર લેટર આપવામાં આવશે. હવે જુઓ થોડી એવી ડિટેલ્સ અહીંયા મેન્શન કરેલી છે કે ભાઈ કોણ એલિજિબલ છે, કોણ એલિજિબલ નથી. તો એની માટે પણ આપણે થોડું એવું વાત કરી લઈએ, કેમ કે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લુકિંગ ફોર હાયર એન્જિનિયર્સ વિથ એન એક્સપિરિયન્સ બ્રેકેટ ઓફ 0 to 5. એટલે જીટીમાં એવું નથી કે ભાઈ જે ફ્રેશર છે એ લોકો માટે જ લેશે. જે કોઈ બી પાસ આઉટ થઈ ગયેલા છે અને જેને 0 થી 5 વર્ષનો અનુભવ, એટલે કે મેક્સિમમ 5 યર્સનો અનુભવ છે, તો એ લોકોની માટે પણ વેલકમ છે. હવે મિત્રો થોડું એવું જે 2026માં પાસ આઉટ થવાના છે એ લોકોની માટે આપણે વાત કરીએ કે એ લોકો માટે શું શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. તો સૌથી પહેલાં જુઓ બી બીટેક કે પછી બેચલર ઓફ એન્જિનિયરિંગ, એટલે કે બી કે તો પછી બીટેક ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન બેચ 2026, એટલે કે ત્યારે તમારું સેમિસ્ટર 8 કદાચ ચાલુ હશે, ઠીક છે. તમે ઇન્ટર્નશિપ ક્યાંક સારી એવી જગ્યા ઉપર કરતા હશો તો એ લોકો એલિજિબલ છે. બીજું એલિજિબિલિટી ક્રાઇટેરિયા એવું છે કે તમારે 10મામાં કે પછી 12મામાં તમારે 60% તો મિનિમમ જોઈએ. અને જો તમે ડિપ્લોમા પાસ આઉટ છો તો તમને 6 CGPA તો જોઈએ જ. હવે માન લો કે તમે અગર અત્યારે સેમિસ્ટર 8માં છો, બરાબર, તો એવો ક્રાઇટેરિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડવાળા કહે છે કે ભાઈ તમારે 6 CGPA તો જોઈએ જ છે લેટેસ્ટ સેમિસ્ટર, એટલે કે સેમિસ્ટર 7 સુધીમાં, રાઈટ. 60% કે પછી 6 CGPA. પછી ત્રીજો ક્રાઇટેરિયા શું છે કે ભાઈ કોઈ તમને અત્યારે એક્ટિવ બેકલોગ ના જોઈએ, ઠીક છે. કે ભાઈ તમને બેકલોગ છે એવો પેન્ડિંગ બેકલોગ નહીં જોઈએ, કે પછી ડિટેન્શન બી નહીં જોઈએ કે તમે ડિટેન થઈ ગયેલા હો, બરોબર. આ વસ્તુ માટે આ નોટ એલિજિબલ છો તમે. પછી કેન્ડિડેટ હુ હેવ એપ્લાયડ ઇન ધ જીટી ઓલ ઇન્ડિયા રેન્કિંગ 2026 ઓર યુ હેવ એપ્લાયડ વાયા કેમ્પસ આર નોટ એલિજિબલ ટુ એપ્લાય. હવે માન લો કે ઘણી એવી જગ્યા ઉપર તમે કોલેજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આવે છે તમને હાયર કરવા માટે, બરાબર. તો માન લો કે તમે કેમ્પસમાં સિલેક્ટ થઈ ગયેલા હો તો તમારે આમાં જીટીમાં વાપસ અગેન નહીં ભરવાનું, બરાબર. કેમ કે બીજાને પણ ચાન્સ આપવો જોઈએ, રાઈટ. અહીંયા એવું લખેલું તો છે કે ભાઈ કેન્ડિડેટ હુ હેવ એપ્લાયડ ફોર ધ જીઈટી, બરાબર, ઓર યુ હેવ એપ્લાયડ વાયા કેમ્પસ આર નોટ એલિજિબલ, એટલે કે તમે કેમ્પસમાં એપ્લાય કર્યું હોય. હવે તો તમારે આમાં જીઈટીમાં નહીં એપ્લાય કરવાનું, બટ એનીવેઝ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. એટલું બધું કંઈ ટેન્શન નહીં લેવાનું. પછી શું કહે છે કે કેન્ડિડેટ મસ્ટ નોટ હેવ અ ટોટલ મોર દેન 3 years ઓફ એજ્યુકેશન ગેપ, બરાબર. કે ભાઈ તમે ડિપ્લોમા કર્યું હોય, કાં તો પછી 10મું કર્યું હોય, 12મું કર્યું, એના પછી તમે બિંદાસ મજા કરતા હો, 3 વર્ષનો ગેપ લઈ લીધો તો એ મોર દેન 3 yearsનો નથી. હા, 2 વર્ષનો લીધો હોય, 1 વર્ષનો લીધો હોય તો કંઈ વાંધો નથી. અને લાસ્ટ એક છે કે ભાઈ તમે ઇન્ડિયાના હોવા જોઈએ. ત્યાર પછી હજી એક બી પાર્ટમાં એવું કહે છે કે જીટી પ્રોગ્રામનો ઓવરવ્યૂ શું છે કે ભાઈ ગેટ ઓપોર્ચ્યુનિટી ટુ બી પાર્ટ ઓફ પ્રિસ્ટિજિયસ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ પ્રોગ્રામ 2026, એટલે કે સારા એવા છોકરાઓને આ લોકો લેશે. એવું નથી કે ક્યાંથી બી આવ્યા હોય, બરાબર, એ લોકોને લઈ લે, એવું નથી. એની માટે આ લોકો ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે છે, એક્ઝામ કન્ડક્ટ કરે છે અને પછી તમને લોકોને સિલેક્ટ કરે છે. તો કોઈ એવો ટેલેન્ટેડ જ હશે કે જેમાંથી સિલેક્ટ થયો છે. પછી શું કહે છે કે જે જીટી પ્રોગ્રામ પ્રોવાઇડ્સ અ લંચ પેડ ફોર બિલ્ડિંગ એન્જિનિયર્સ બાય ગિવિંગ ધેમ ટ્રેનિંગ એન્ડ એક્સપોઝર થ્રુ અ 1 year સ્ટ્રક્ચરલ લર્નિંગ જર્ની. એટલે કે આ જર્નીમાં તમને 1 વર્ષની ટ્રેનિંગ રહેશે, જે અહીંયા લખેલું છે કે ભાઈ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ, એટલે કે 1 વર્ષની ટ્રેનિંગ હોય છે, બરાબર. પછી શું છે કે ડિસ્કવર ધ એક્સાઇટિંગ વર્લ્ડ રિલાયન્સ થ્રુ રબસ્ટ ઓન બોલ્ડિંગ એન્ડ ઓરિએન્ટેશન પ્રોગ્રામ. આમાં તમારું ઓરિએન્ટેશન પ્રોગ્રામ હશે, તમને ટેકનિકલમાં હજી એ લોકો સ્ટ્રોંગ કરાવશે, તમારો જે ઇન્ટરેસ્ટ છે એમાં તમને પોસ્ટ આપશે. બિલ્ડ ટેકનિકલ કેપેબિલિટીઝ થ્રુ અ સ્ટ્રક્ચરલ લર્નિંગ પ્રોગ્રામ ડિસિપ્લિન સ્પેસિફિક ક્રોસ ડિસિપ્લિન્સ એન્ડ ઓન ધ જોબ. નેક્સ્ટ, મેક યોર કરિયર શાઇન બાય લેવરેજિંગ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ ફોર યંગ કેલિબ્ર એન્જિનિયર્સ. એક્સપિરિયન્સ પ્રોફેશનલ માટે કંઈક આ પ્રકારે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે ભાઈ એક્સપિરિયન્સ પ્રોફેશનલ વિથ બી બીટેક ઇન મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન 1 to 5 years ઓફ એક્સપિરિયન્સ. એ લોકોની માટે જો ક્રાઇટેરિયાની વાત કરીએ તો અગેન 60% તો મિનિમમ 10મામાં કાં તો પછી 12મામાં જોઈએ છે, કાં તો પછી જો તમારે ડિપ્લોમા કરી લીધું હોય, ગ્રેજ્યુએશન કરી લીધું તો મિનિમમ તમારે 6 CGPA તો મેન્ડેટરી જ છે, રાઈટ. પછી કેન્ડિડેટ્સ હુ આર ઓલરેડી વર્કિંગ વિથ રિલાયન્સ આર નોટ એલિજિબલ ટુ એપ્લાય, બરાબર. હવે જે લોકો ઓલરેડી રિલાયન્સમાં છે કોને એપ્લાય કરે, શું કામ આ લખવાની જરૂરત હતી, બરાબર, મને તો નહીં લાગતું. એનીવેઝ
પછી શું કહે છે કે એન્યુઅલ કમ્પેન્સેશન, ઓબ્વિયસલી આમાં તો ખૂબ સરસ એવું એન્યુઅલ કમ્પેન્સેશન આપે જ છે રિલાયન્સ, મને બી ખબર જ છે, એટલે હું એના રિલેટેડ વાત નહીં કરું આગળ. પછી ડિસ્ક્લેમર છે કે ભાઈ કેન્ડિડેટ્સ શુડ એન્શ્યોર દેટ ફુલફિલ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બિફોર એપ્લાઇંગ. એટલે તમે આ એપ્લાય કરો છો એની પહેલાં જે મેં તમને આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા કીધા ને તો એ મેચ થવા જોઈએ, બરાબર. તો તમે ફોર્મ ભરી શકો છો, પછી માન લો કે તમે સિલેક્ટ બી થઈ ગયા, પછી છેલ્લે તમે ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચી ગયા, પછી ખબર પડી કે તમે એલિજિબલ નથી, તો દિલ દુખે ને યાર, ઠીક છે. તો એવું ના થાય, તમે બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા વાંચીને પછી એપ્લાય કરજો, ઠીક છે. પછી શું કહે છે કે કેનવાસિંગ ઇન એની ફોર્મ વિલ લીડ ડિસ્ક્વાલિફિકેશન. એટલે કે તમારે કંઈક રોંગ ઇન્ફોર્મેશન તમે મેન્શન કરી હોય ને તો એ લોકો તરત તમને ડિસ્ક્વાલિફાય કરી દેશે. પછી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ મે બી પ્લેસ્ડ ઇન એની લોકેશન પેન ઇન્ડિયા. હવે માન લો કે તમે છેલ્લે સુધી પહોંચી ગયા, તમે કહો કે ભાઈ હું તો જામનગર રહું છું, તો ભાઈ મારે જામનગર ઇન્ડસ્ટ્રીમાં જ મને જોબ જોઈએ, તો એવું નહીં થાય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીવાળા જે વસ્તુ તમને કહેશે કે તમારે શ્રીલંકા જવું પડશે, શ્રીલંકા તો નહીં આવે, તમને કહેશે કે ભાઈ તમારે તમિલનાડુ જવું પડે, તમે કાશ્મીર જવું પડે, તો તમારે ભાઈ જવું પડશે, ઠીક છે ને, નહીં તો ભાઈ તમે બાય બાય ત્યાંથી જ. પછી શું કહે છે કે ભાઈ ધ ઓફર પ્રોવાઇડેડ ટુ ધ કેન્ડિડેટ વિલ બી વેલિડ ઓન ધ કેન્ડિડેટ ફર્નિશિંગ વેલિડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. એટલે મેં તમને સૌથી પહેલાં એ જ કીધું કે ભાઈ તમે તમારી સાચી વિગતો લખજો એઝ પર એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટ એની સ્ટેજ એઝ અ રિક્વેસ્ટેડ બાય રીલ. ઇન કેસ ધ ફર્નિશ્ડ ડિટેલ્સ આર નોટ ફાઉન્ડ બી ફ્રોડલન્ટ, REL રિવર્સ ધ રાઇટ ટુ રિજેક્ટ ધ કેન્ડિડેટ્સ ઇન ઇની સ્ટેજ ને. એટલે મેં તમને પહેલાં કીધું, તમે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા, પછી એ લોકો જોવે છે કે ભાઈ તમારી આ ડિટેલ્સ તો ખોટી નીકળેલી છે, તો તમને તરત જ રિજેક્ટ કરી દેશે. પછી શું કહે છે કે ધ કેન્ડિડેટ્સ ક્લિયરિંગ ધ પ્રી એમ્પ્લોયમેન્ટ મેડિકલ. એટલે કે હા, તમારી અહીંયા મેડિકલની એક્ઝામ પણ થશે. હવે ઘણા એવા છોકરાઓ જે બહુ પતલા હોય છે, બરાબર, એક એમનું હિમોગ્લોબિન છે તો એ થોડું લો હશે, તો અગર છેલ્લે સુધી પણ તમે સિલેક્ટ થઈ ગયા હોય પણ તો એ થોડી એવી પ્રોબ્લેમના લીધે એ પછી આગળ પણ નહીં જતા હોય છે, મેં એવું જોયેલું પણ છે, ઠીક છે. તો એ લોકો પણ ધ્યાનમાં રાખજો. એટલે કે જો તમે એક બે સ્ટેજ અગર ક્લિયર થઈ ગયા ને તમારા, તો તમે તમારી હેલ્થ ઉપર પણ તમે ધ્યાન રાખજો. લાસ્ટ અને 3 ઓપ્શન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ડિસિઝન એટ વેરી સ્ટેજ ઓફ ધ પ્રોસેસ વિલ બી ફાઇનલ એન્ડ બ્રિન્ડિંગ. એટલે કે ભાઈ એ લોકોનું એવરી સ્ટેજમાં જે ડિસિઝન લે છે કે ભાઈ તમે રિજેક્ટ તો રિજેક્ટ, એના પછી આગળ એ લોકો ચેન્જ નહીં કરે, ઠીક છે. તો આ બધી એની ક્રાઇટેરિયા છે. મિત્રો આપણા મોટા ભાઈ એટલે કે મુકેશ અંબાણીના તરફથી આ આવેલી એક ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, જે આશા કરું છું કે તમે મિસ તો નહીં કરો. અને જે લોકો ઓલરેડી પાસ આઉટ થયેલા છે તો એ લોકો પણ આ વસ્તુને હાઈ પ્રાયોરિટી ઉપર લેજો. ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. દર વખતે કેવું થાય છે કે ભાઈ GT એટલે એ લોકો GTને જ લે છે, કોઈ એક્સપિરિયન્સ પ્રોફેશનલ્સને નહીં લેતા. અને જો તમે આ એલિજિબિલિટી માટે ફૂલફિલ થાવ છો તો પ્લીઝ તમે આ ફોર્મ ભરી દેજો. જો તમારી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ આપણે લિંક્ડઇન ઉપર કઈ રીતે પ્રોફાઇલ બનાવવાનું, બીજા બધા પણ ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેમાં આપણે જોબ ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો તમે મને જરૂર કોમેન્ટ કરજો. આપણે એના રિલેટેડ ઇન ડિટેલ વિડીયો જરૂર બનાવશું. ખૂબ સારો એવો સપોર્ટ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને અંત સુધી જોવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.